તો ભાવનગરના મહુવામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। મહુવા તલગાજરડા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો। વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। 2 કિલોમીટરના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તલગાજરડાના છે, જ્યાં ગત રાતથી જ વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ હજુ સુધી આ પાણી ઓસર્યા નથી। તલગાજરડામાં કમર સુધી પાણી ભરાયેલા છે। તો પાણી ન ઓસરતા લોકોને ઘરની બહાર ન નીકળવા પણ सूचना આપવામાં આવી છે। આ સાથે જેટલા પણ નદીકાંઠાના વિસ્તારો છે, તળાવના વિસ્તારો છે, એ જગ્યા ઉપર ન જવા માટે પણ ખાસ કહેવામાં આવ્યું છે। તો કેટલાક એવા કોઝવે છે જ્યાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવી મુશ્કેલ બંધ થઈ ગઈ છે। કેટલાક રસ્તાઓ છે જે બંધ કરી દેવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહીને લઈને સમસ્ત ગુજરાતમાં વરસાદ વરસી રહેલો છે। હાલની અંદર મહુવા ગ્રામ્ય શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહેલો છે, ત્યારે ઉપરવાસ અંધરાધાર વરસાદને લઈને મહુવા તલગાજરડા ગામે જવાનો રસ્તો હાલ બંધ થયો છે અને તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર પાણી ભરી વળ્યા છે અને હાલ રસ્તામાં પણ બેટ જેવી પરિસ્થિતિ આપણે જોવા મળી રહી છે। જાણે વિગત મળ્યા અનુસાર તલગાજરડામાં હાલ નાના ભૂલકાઓ બસમાં ફસાયેલા છે તેવી માહિતી પણ આવે છે। હાલ ત્યાં બચાવ કામગીરી ચાલુ છે। ત્યાં ફાયર ફાઇટર, મામલતદાર વિભાગ, મામલતદાર પોતે એમજ એ સિવાય એની તમામ ટીમ ઘટનાસ્થળ પર હાજર જોવા મળી છે, પણ હાલ પત્રકારોથી મને કોઈ ત્યાં જઈ શકે નહીં એવી પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે ત્યાં જઈ શકાતું તલગાજરડા ગામે જઈ શકાતું નથી। કુમાર શુક્લ, સંદેશ ન્યૂઝ, મહુવા।